ગઈકાલે ધ હિન્દુની અંદર ખૂબ સરસ આર્ટિકલ જે સોનમ વાંગચુક સાહેબ છે એમના ધર્મપત્ની દ્વારા લખવામાં આવ્યો. આર્ટિકલની બીજી ચર્ચા આપણે સમાચાર મંથનમાં કરી, પરંતુ અહીંયાથી મેઇન્સ માટે ભારતના એજ્યુકેશન સેક્ટરમાં શું કરી શકીએ એના 10 પોઈન્ટ એમણે બેઠા બેઠા આપી દીધા છે. ખાસ ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણું જે આવનારા સમયમાં જોવા મળી રહ્યું છે એને લઈને સૌથી પહેલો સ્ટેપ જો કરવો પડે તો એમણે ફર્સ્ટ સ્ટેપ જે કીધો છે એ ફર્સ્ટ સ્ટેપની અંદર જે વાત છે એ આજે એક્ઝામિનેશન સિસ્ટમ્સ છે આપણી, વેધર ઇટ બી અ જેડબલઈ નીટ, યુપીએસસી, કોઈ પણ એ એક્ઝામિનેશન જેટલી પણ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં આખી સિસ્ટમ ચેન્જ કરવાની વાત છે, જેમાં કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ, એપ્લિકેશન, ક્રિએટિવિટી, એનાલિટિકલ રીઝનિંગ, એથિકલ જજમેન્ટ ખાસ, અને રિયલ વર્લ્ડના પ્રોબ્લેમ સોલ્વિંગ હોવો જોઈએ. જે રટ્ટુ પોપટ ગોખીને પાસ થાય છે એવી એક્ઝામિનેશન હોવી જોઈએ નહીં. તો આપણને પહેલી આ વાત કીધી છે. બીજી વાત જે છે કે ભાઈ કોચિંગ કલ્ચર જે છે એ ક્યાંક ને ક્યાંક નુકસાનદાયી છે. તો કોચિંગ કલ્ચરને રેગ્યુલેટ કરવું જોઈએ. બરાબર છે. ખાસ કોચિંગ કલ્ચરને રેગ્યુલેટ કરવા માટેનો ત્રીજો સ્ટેપ જે છે એ ત્રીજો સ્ટેપ શું છે તો કે ભાઈ ગવર્મેન્ટ સ્કૂલ્સની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. ત્યાર પછી વર્લ્ડના બેસ્ટ ટીચર, ભારત દેશની અંદર જે ટીચર સારામાં સારું ભણાવે છે એની કોઈ વેલ્યુ નથી હોતી. જે લોકો ડાયરા કરે છે એમને પણ લોકો જોવા જાય છે. ફિનલેન્ડ છે, સિંગાપોર છે, જાપાન છે, સાઉથ કોરિયા છે, આ બધી જગ્યાએ ટીચર્સ બહુ સારું કામ કરી રહ્યા છે. અહીંયા એક સારું સજેશન આપણને એ પણ આપવામાં આવ્યું છે કે નેશનલ ટીચર એક્સલન્સ મિશન લોન્ચ કરો, જે તમે વે ફોરવર્ડમાં લખી શકો છો, કે જેથી કરીને જે ટીચિંગ સ્ટાફ છે એની કોન્સ્ટન્ટ અપડેટેશન થયા કરે. ચોથો જે સ્ટેપ છે કે ભાઈ આંગણવાડીથી લઈને એમ્સ સુધી જે પણ વેકેન્ટ સીટ્સ છે ટીચિંગની, નોન ટીચિંગ સ્ટાફની વેકેન્ટ સીટ્સ ફિલઅપ કરો. પાંચમો મુદ્દો જે અહીંયાથી આવીને ઉભો રહ્યો છે એ છે કે ભાઈ એજ્યુકેશનને સોસાયટીથી કનેક્ટ કરો. આપણું એજ્યુકેશન હંમેશા કેવું છે કે ભાઈ એમ્પ્લોયમેન્ટ લેવા પૂરતું સીમિત રહી જાય છે. દરેક અંડર ગ્રેજ્યુએટને એપ્રેન્ટિસશિપ, રિસર્ચ, એન્ટરપ્રેનરશિપ, કમ્યુનિટી સર્વિસ, ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ આ બધું જ હોવું જોઈએ. બરાબર છે. અહીંયા એક ખાસ કોટ ટાઈપ આપણને લખ્યું છે કે નોલેજ એક્વાયર્સ મીનિંગ વેન ટેસ્ટેડ અગેન રિયાલિટી, મતલબ વાસ્તવિકતા સાથે જો જ્ઞાન એકરૂપ થઈ જાય ત્યારે જ એનો ખરો મતલબ છે. છઠ્ઠું આપણને જે વાત કરી છે કે ભાઈ ગવર્મેન્ટ સ્કૂલ્સની અંદર સ્પેન્ડિંગ કરો. બરાબર છે. લેબોરેટરીઝ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેનિટેશન, ક્વોલિફાઈડ ટીચર્સ, આ મિનિમમ નેશનલ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ. અને એ ક્યારે બનશે કે જ્યારે જે પોલિસી મેકર્સ છે પોતાના પર્સનલ સ્ટેક્સ બાજુમાં રાખી અને પબ્લિક એજ્યુકેશનની અંદર ફોકસ કરશે. સાતમું અને મહત્વની વાત, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનને ફ્રીડમ હોવી જોઈએ. એમાં ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન જરૂરિયાતો પ્રમાણે પેડાગોજી રાખી શકે. પેડાગોજી એટલે ટીચિંગ મેથોડોલોજી. તેમના કરિક્યુલમ ઇનોવેટ રાખી શકે, કાં તો રિસર્ચમાં પણ આગળ વધી શકે, જેમ કે આઈઆઈટીઝ અને એમ્સ અને આ બધી જે ઇન્સ્ટિટ્યૂટ છે એમને જેટલી ફ્રીડમ છે એવી લગભગ બધી જગ્યાએ હોવી છે. આઠમું જે છે સૌથી મહત્વનું, ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. અહીંયા એમણે એક બીજું પોર્ટલ બનાવવાની વાત કરી છે જેનું નામ છે નેશનલ પબ્લિક એજ્યુકેશન ડેશબોર્ડ. આ પોર્ટલના માધ્યમથી કોઈ સામાન્ય વ્યક્તિ, તમારા મારા જેવો નાગરિક પણ જે ટીચિંગના લર્નિંગ આઉટકમ્સ છે એ લર્નિંગ આઉટકમ્સને રિયલ ટાઈમમાં મેઝર કરી શકો છો. ટીચરની વેકેન્સીઝ ક્યાં છે, કઈ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉણપ છે, કઈ જગ્યાએ એમ્પ્લોયેબિલિટી વધારે છે, આ બધી જ વસ્તુ આ પોર્ટલ ઉપર રિયલ ટાઈમમાં આપણા નાગરિકો જોઈ શકવા જોઈએ. ત્યાર પછી 6% ઇન્વેસ્ટમેન્ટ જીડીપીનું એજ્યુકેશનમાં હોવું જોઈએ. અહીંયા એક ખૂબ સારી બાબત લખી છે, નેશન્સ બીકમ નોલેજ ઇકોનોમીઝ નોટ થ્રુ એસ્પિરેશન અલોન બટ થ્રુ સસ્ટેન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન સ્કૂલ્સ, યુનિવર્સિટીઝ, લેબોરેટરીઝ એન્ડ આઈડિયાઝ. જો નોલેજ ઇકોનોમી બનવું છે તો ખાલી આશાઓ રાખવાથી નહીં ચાલે, આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું પડશે. યુનિવર્સિટી હોય, લેબોરેટરીઝ હોય, આઈડિયાઝ હોય. લાસ્ટ 10th પોઈન્ટ છે કે જે પણ આ એજ્યુકેશનલ રિફોર્મ્સ આવી રહ્યા છે એને ઇલેક્ટોરલ સાયકલથી દૂર કરો. બરાબર, એટલે જે પણ તમારું પોલિટિક્સ છે પોલિટિક્સને સાઈડમાં મૂકો અને નેશનલ એજ્યુકેશનલ રિફોર્મ કમિશન એક બનાવો, જેથી કોઈ પણ સરકાર આવે, કોઈ પણ પાર્ટીની સરકાર આવે, એ દરેક પોતાની રીતે એક કન્ટિન્યુટી ઇન પોલિસી રાખી શકે. તો આ તમારી એક્ઝામ્સ માટે ખાસ એજ્યુકેશન સેક્ટરમાં શું કામ કરવું જોઈએ એનું એક બ્રીફ સ્નિપેટ હતું.
વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. જો તમને ગમશે તો આપણે આવા જ વિડીયો બનાવતા રહીશું.